એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી શુક્રવારે થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ। આ એક્સક્લુઝિવ જાણકારી છે રાજભવન અથવા મહાત્મા મંદિરમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ। રાજભવનમાં આવેલ બેન્ક્વેટ હોલની સાફ સફાઈ શરૂ કરાઈ। શુક્રવારે વિજય મુહૂર્તમાં 12:39 નવા મંત્રીઓ શપથ લેશે। મુખ્યમંત્રી આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે સમય માંગશે। આવતીકાલે રાજ્યપાલને મળી શપથ ગ્રહણ માટે સમય માંગવામાં આવશે। રાજ્યપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે સમય માંગશે, વિજય મુહૂર્તમાં જે નવા મંત્રીઓ છે તેમને શપથ લેવડાવવામાં આવશે। 12:39 નવા મંત્રીઓ શપથ લેશે। હજુ પણ જે નામો સામે આવ્યા છે, જે સંભવિત મંત્રીઓના નામો સામે આવ્યા છે, તેમાં પણ ફેરબદલી થઈ શકે છે અને હજુ પણ જે નામો છે તેમાં બદલીની સંભાવના છે। આવતીકાલે રાત સુધીમાં અથવા તો બપોર પછીના સમયમાં જેટલા પણ સંભવિત મંત્રીઓ છે તેમને સૂચના આપવાની શરૂઆત કરવામાં આવશે અને જે પણ હાલના મંત્રીમંડળમાંથી મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તેઓને પણ સૂચના આપવામાં આવશે કે જે તેઓનો મંત્રી તરીકેનો કાર્યકાળ હતો, મંત્રી પદ માટે જે તેઓ હતા તે તેઓનો કાર્યકાળ પૂર્ણ થશે। ત્યારે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અનેક પ્રકારના ટ્વિસ્ટ છે। અમરેલી જિલ્લાથી લેવા પાટીદાર ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવશે। તો ભાવનગરથી જીતુ વાઘાણીના રૂપમાં લેવા પાટીદાર ધારાસભ્ય મંત્રી બનશે। જૂનાગઢથી કોરડિયા અથવા મોરબીના અમૃતિયાના રૂપમાં કડવા પાટીદાર ધારાસભ્ય મંત્રી બનશે। રાજકોટના કાનકડ અથવા કચ્છના ચાંકાના રૂપમાં આહિર સમાજમાંથી મંત્રી બનશે। કુંવરજી હળપતિની બાદબાકી થાય તો આદિવાસી સમાજના ધારાસભ્ય જયરામ ગામિત મંત્રી બનશે। અમરેલીથી મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે। આહિર સમાજમાંથી ઉદય કાનકડ અથવા ત્રિકમ ચાંકાને મંત્રી બનાવાઈ શકે છે। કુંવરજી હળપતિની બાદબાકી થાય તો આદિવાસી સમાજમાંથી જયરામ ગામિત, પુરુષોત્તમ સોલંકી સહમત થાય તો હીરા સોલંકીને મંત્રી બનાવાઈ શકે છે। તો જે શુક્રવાર છે ત્યારે શુક્રવારે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે વિસ્તરણ નક્કી માનવામાં આવી રહ્યું છે અને વિજય મુહૂર્તમાં નવા મંત્રીઓ જે છે તે નવા મંત્રીઓ શપથ લેશે। જે બેન્ક્વેટ હોલ છે તે રાજભવન ખાતેના હોલને હાલ અત્યારે સાફ સફાઈની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સંભવિત મંત્રીમંડળમાં કોનો સમાવેશ છે તેના જે નામ છે તેમાં પણ હજુ પણ ફેરબદલી થઈ શકે છે।